વાત યાદ આવે છે. મહારાષ્ટ્રમાં એક પુલનું કામ કરવાનું હતું, એટલે બધા હવન રીતે ટેન્ડર ભર્યું. ગુજરાતી કોણ કહેવાય અને ગુજરાતી શું કહેવાય? ગુજરાતીએ ટેન્ડર ભર્યું, તામિલનાડુ વાળાએ ટેન્ડર ભર્યું અને મહારાષ્ટ્રના એક ભાઈએ ટેન્ડર ભર્યું. બધાના ટેન્ડર ભરાઈ ગયા પછી એનો જે મેન સાહેબ હોય ને ટેન્ડર લેતો, એનો મેન સાહેબે ત્રણેયને બોલાવ્યા. એમાં મહારાષ્ટ્રનો ભાઈ આવ્યો. એ કે બોલો ભાઈ, આ અમારા પુલ બનાવવો છે, તો તમે કેટલામાં પુલ બનાવી દેહો? તો કે 300 કરોડ રૂપિયા. 300 કરોડ રૂપિયા? તો કે હા, 300 કરોડ રૂપિયા હું બનાવી દઈ. તો કે 300 કરોડ હેમાં વાપરશો? એ કે જો પેલા નંબરમાં 200 કરોડનું મટીરિયલ આવશે, 100 કરોડ મજૂરીમાં ને એમાં વ્યાજ આવે. મારી હાથ ઉપર કાંઈ ન રહેતું હોય કાંઈ નહીં, મારે મહારાષ્ટ્રની સેવા કરવી છે. બોલો સાહેબ કે તો તમે જવા દો. તામિલનાડુ વાળો ભાઈ આવ્યો. એ કે આ પુલ અમારે બનાવવાનો છે, કેટલા કરોડમાં બનાવી દેવો? કે 500 કરોડમાં. 500 કરોડ પાકા? તો કે હા, તો તમે જવા દો. પછી કોક મારો વાલો રાજકોટ બાજુનો આવ્યો હોય છે, ટેન્ડર ભર્યું હોય છે એને, કે આ પુલ તમે કેટલા કરોડમાં બનાવી દેવો? કે 1000 કરોડમાં. કેમ એટલા બધા 1000 કરોડમાં? કે 300 કરોડ તો સાહેબ પેલા તમારા, 200 કરોડ મારા. તો કે પુલ કોણ બનાવશે? એ કે ઓલા તામિલનાડુ વાળાને 500 કરોડમાં કામ સોંપી દો. આ ગુજરાતી કોઠા હોય વાળો માણા ને, આ બીજું કઈ છે ને, કોઠા હોય વાળો માણા. એટલે તો કીધું ને કે આપણા બાપ દાદા આપણને હારે રહીને મોટા કર્યા ને, એટલે આપણને કોઠા હોય જાય. કેવા બાપ દાદા જે હામૈયા કરતા એ ગામડાથી લઈને મહાનગરની સફર કરાવે છે. આપણે ઈંશમાં ઉપર આપણા બાપનો તાલ છે. ઉડાડે ને વાડાવડા છોકરા એટલે આપણને ગમે. શું કામ? આ મોટા થાય પછી અમારી પેઢી મોટી થાય. આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ છે. શું કામ? ભોળાનાથ પાસે ડમરું, ડમરું પાસે મૃદંગ, મૃદંગ માંથી આ દોકડ આવ્યું. જોવો, બહુ ભણી ગયેલો હોય ને એને દેશી તાલ કદાચ નો પણ સાંભળ્યો હોય તો એક વખત તોલવા મામા થઈ જાય. કામ આપણા લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું છે, પણ 400 રૂપિયાના ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા. ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને હાલો. એ કાય શરીરે પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને હાલો. તારા દેશો ઓરડાને વાલાયા બે ચાલતા આપણે પાસે હિંસ અને સલતી, બીજું કાઈ નહીં. આ હિંસ ચાલતું તો હવે સલતીમાં પડો. પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને હાલો. તારા દેશો ઓરડાને વાલા આવો ને. કાંઈ દેશો મેડી ના મોલ વાલમ ઘરે આવો ને. અત્યાર સુધીમાં આપણા બાપ દાદાએ હાંચ્યો. પણ હું કાયમ એકને માટે કહું, આપણી ઈચ્છાઓ જેમ જેમ વધતી ગઈ ને, અપેક્ષાઓ વધતી ગઈ ને, એમ એમ નવા વાદીઓ આવતા ગયા.
કઈ રીતે? દાખલા તરીકે એ હતા ઓય પીળું ટી શર્ટ, ઓય કઈ બાજુ બેહો, આમ બેહો, ભાઈ ભાગ્યા છો આવડા, આ બધા ને કામ છે. અમારે ઘેરે છોકરાઓ બેહો ઘડી, ભાઈ ભાગ્યા છો એમ ખપ ખપ કરતા બેહો જો ઘડી. કહું છું એલા 5 સાડા 5 કલાક તમારા સુધી પોગતા થઈ, અડધી કલાક નહીં બેહો યાર. આગળ ઐશ્વર્યા રાય ને બોલાવ્યા હોય છે, અંદર આવવાની ના પાડવી પડે, બહાર રહેજો બહાર રહેજો. આનંદ કરો ને મારા બાપ. આ છે ને, જો હું તમને ખબર મારી પાસે કઈ છે નહીં, અને મનમાં એવો ફાંકો ન રાખો, કંટાળો આવ્યો છે તો આપણને મજા કરાવશે નહીં ભાઈ. હું ખેડૂત દીકરો, મને બીજી લાંબી ન ખબર પડે, વીઘે કેટલા દાણા જાય એ ખબર પડે, સાંભળો. પણ તમને એવો ફાંકો હોય કે હિતેશ અંટાળા આવ્યો છે મજા કરાવ, હિતેશ અંટાળા મજા નથી મારા બાપ, મજા તમારા હૃદયના ખૂણામાં પડી. આ 5 થી 2000 ની નોટની સફર કરી ગયા ને, એમાં ઘણું ભૂલી ગયા, તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. એ તો જેથી તે 160 ના ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જાહે, યો 3 દી લેખશે એમ શાંતિ એમ શાંતિ. છેલ્લે રાજકોટ આવ્યો તો હવે આવે કહેજો ને, મારો રામ ભલું કરે, લે રખડી લ્યો ઘડી પલકી, ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. ભગવાને માણસને એકને દાંત કાઢવાનું આપ્યું. જુઓ તમે, ઈશ્વરે માનવ માટે સર્વોચ્ચ પ્રકારની જો ભેટ હોય ને માનવ માટે, તો હસવું, દાંત કાઢવા. બધાને દાંત કાઢતા કરી દીધા હોત તો કેવું લાગે? કેમ કાલ્પનિક રીતે વિચારો. રાત્રે 12 નો નીકળ્યો, 11 વાગે તો કે બા અહીંયા નહીં ભેગું, કેમ હાંડિયો દાંત કાઢે? બા બકરું દાંત કાઢતો તું મારા, કેવું લાગે? માણાને જ હોઈપું છે દાંત કાઢવાનું. આ એટલા બધા કેમેરામેન છે, એટલી સુંદર મજાની આ તમારે આ તસવીરો ખેંચે છે, હું કામ? એક સુંદર સ્માઇલ આવી જાય તો ફોટો સારો લાગે. બાકી અહીંથી ગમે એટલું બળ કરું ને, એટલા તમે બેઠા છો બધા, ગમે એટલું બળ કરું, 2 શાર્પ ને દાંત ન આવે તો એમાં કઈ હિતેશ અંટાળાનો ફોલ્ટ નથી, એમાં સર્કિટ જ ફિટ નથી થઈ. એ ઘેરે દાંત નો કાઢતા હોય, અહીંયા ન કાઢે. તો સમજ્યા આખી વાત? ઘેરે દાંત નો કાઢે, અહીંયા ન કાઢે, એમાં કઈ છે નહીં. ત્યાં દાંત કાઢો. દાંત કાઢવા એ પોઝિટિવિટી નો સ્ત્રોત છે, નેગેટિવિટી નો સ્ત્રોત નથી. પોઝિટિવિટી નો સ્ત્રોત છે. અહીંથી 2 કલાક 1.5 કલાક જે મારી ક્ષમતા પ્રમાણે હું બોલીશ, તમને કોઈ પણ વાત મગજમાં રહી જાય. સવારે તમે જાગશો, બ્રશ કરશો, સ્નાન કરશો, ભાખરી ખાઓ, પેપર વાંચશો, પછી ખાલી એટલું થઈ જાય વિચારતા વિચારતા. હજુ મારે ઠહકલાથી તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે છે મારા વાલા, તો એમનેમ સ્માઇલ રાખો, જિંદગી કેટલી મસ્ત લાગે. મારાથી થાય એટલું બળ કરું, પણ એક પાકી વાત છે કે તમે અહીં બધા બેઠા છો, યો શિવ કથા સાંભળો છો સરસ મજાની, તો હું કઈ એવો કોઈ મોટા નિર્મળ બાબાનો શિષ્ય તો સૌ નહીં કે આમ 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 કરું બધાને આમ તો બધા સુખી થઈ જાય, એવું તો કઈ છે નહીં. એવું કોઈ તત્વ નથી કોઈ મારી પાસે કર્મની તેવડ. તમને સુખી ન કરી શકું પણ રાજી કરી શકું અડધી કલાક. શું કામ? કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ છે ને એ બધું 1-1.5 કલાક માટે મને આપી દો. આઈ પ્રોમિસ યુ કે અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. મોજ કરો ને મારા બાપ. આ ભાવમાં પહેલી વાર મળ્યા છે, પછી તો મારો રામ ભલું કરે, હું ક્યાં આવીશું ને તમે ક્યાં આવીશું. આ તો અહીંયા કાળો જબો પહેરીને આવ્યો, આજ જ લીધો, એટલે મેં કીધું દેખાડી દઉં ને. ઘણી વખત કહો સમજવું અઘરું બહુ. જો મારે 8 વર્ષનો દીકરો, હું ડેઈલી ને માટે ક્યારેક ઘરે જતો હોય ને, સિઝન હોય તે બહાર હોય તો નકર ઓફિસેથી ઘરે જાય. એક દી વળી 7:30 વાગે ઘરે ગયો તો એ છોકરો એની મમ્મી અરે ધડ વસડ કરતો હોય. પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. લે બેટા, પ્રાણી સંગ્રહાલય જોઈને તો શું કરીશ? વાંદરો જોવો, મંકી વાંદરો. તો બેટા મંકી તો ઘણા પ્રકારના આવે. ચિંપાંજી વાંદરો જોવો, કાળો ભમર ભભ ભભ કરે ને એવો. તેની મમ્મી કહે કે 8 વાગવા દે. એમાં તાળીઓ હું પાડો છે? એટલે પણ વાત તો સાંભળો યાર પૂરી. બહુ તાળીઓથી વધારે જાણે કેમ આમ વાતમાં કઈક દમ હોય એમ. પેલા વાત સાંભળાય. એને એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવે, તમે બાપ દીકરો નક્કી કરીને તમારે જે જોવા જાબો હોય એ જાય. તમે બેઠા બેઠા હું કામ વાંદરામ ખપાવો છો ભાઈ? હજી ખાલી સા પી રહ્યો ત્યાં. એ મારો રામ ભલું કરે.
હારું સાંભળતા આવડી જાય ને તોય જીવન સુધરી જાય. યો એટલે કહો દાંત કાઢો, આ જીવન છે, આ જીવન છે, આ જીવન નથી. હસતા રહ્યો ને મારા બાપ, લેરખડી લ્યો ને મોજ કરો ને મારા બાપ. હે કેવી લેરખડી, આમ જો તો ખરા આપણી પાસે જ આપણને જ હોઈપું છે. આ ગવઢિયા કે જેવા તેવા ગવઢિયા નહોતા હો, ભણેલા ગોટે ચડાઈ દે એવા ગવઢિયા. યો તેને દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એક દાદાને પસાર થવું, જે દાદા પસાર થતા હતા તેને દાદાને કીધું કે હાલો હાલો. ક્યાં? ગામમાં પારાયણ બેઠી. હે એ ગામમાં પારાયણ બેઠી કે કેટલા દી થયા બેઠી? 2 દી થયા. કે 2 દી થયા બેઠી ને આપણને ખબર નહીં. ઉકાભાઈ કે ઉકાભાઈ બોલો મને ખબર હતી પણ મેં કીધું નહોતું. કાં? અહીંયા જવાય એવું નથી. કેમ? તો કે હિન્દીમાં વાંચે. હે કે હિન્દીમાં વાંચે તો કે એમાં શું વાંધો? કે આપણી બાયું ગુજરાતી બોલે તો મગજમાં નથી ઉતરતું, એમાં હિન્દી વાંચે શું મગજમાં ઉતરે? ત્યાંથી ચોથા દાદા બોલા કથા ભલે ને હિન્દીમાં હોય. ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. એટલે તેના એના ખંભાઈ ધોહરા જેવા હતા. માર્ક કરો, ખંભાઈ ધોહરા જેવા. એ તો આપણે બધું મારું રામ ભલું કરે. અત્યારના છોકરાઓને બહરાટી બોલાવી. કેવા દાદા? જેવા તેવા દાદા નહીં. ચાલુ રાખો. તેરી બળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો. એ આવો આવો. તેરી બળાવી સજ કરું ને ઘેરે આવો ને. એ કાંઈ